ચોમાસાનો નવો રાઉન્ડ ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા. ગુજરાતમાં 6 થી 10 ઓગસ્ટ દરમિયાન મુશળધાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. બે સક્રિય વેધર સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. જાહેર ગુજરાતમાં ચોમાસું તેના મધ્ય તબક્કામાં છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લીધો હતો, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. જો કે હવે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા 6 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં મુશળધાર વરસાદના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. બે સક્રિય વેધર સિસ્ટમ્સના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. જોનને છે સૌરાષ્ટ્રના ડેમો હજુ પણ અડધે ભરાયા નથી અને પાણીનો ભરાવો જોઈએ તેવો ન હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. આ મુશળધાર વરસાદની આગાહી સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આશાનું કિરણ બનીને આવી છે, જેનાથી મેઘમલ્હાર થવાની શક્યતા છે. બીજા ક્રમે કચ્છ જિલ્લો પણ છે, જ્યાં સતત અને અવિરત વરસાદી માહોલની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. કચ્છમાં પણ આ આગાહીથી પાણીની અછત દૂર થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં પણ જોઈએ તે પ્રકારે વરસાદ થયો નથી. કેટલાક તાલુકાઓને બાદ કરતા મોટાભાગના વિસ્તારોમાં પાણીની જરૂરિયાત છે. તેથી ઉત્તર ગુજરાતમાં પણ જે પાણીના સ્તરને વધુ સુધારવામાં મદદ કરશે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના અગાઉના 3 રાઉન્ડમાં સૌથી વધુ વરસાદ થયો છે. સુરત, નવસારી અને વલસાડ જેવા વિસ્તારો જળબંબાકાર થયા હતા. તેમ છતાં આગામી રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતમાં પણ ફરીથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વરસાદી માહોલ ખેડૂતો માટે પાકને જીવન આપનારો બની રહેશે અને જળાશયોને ભરવામાં મદદ કરશે. આગામી દિવસોમાં હવામાનનો ટ્રેન્ડ કેવો રહેશે તે ખેડૂતો, મુસાફરો અને સામાન્ય લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આ ચેતવણી લોકોને સાવચેત રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં લેવા સૂચવે છે. રાજ્યભરમાં ચોમાસાની આ સક્રિયતા પાણીની તંગી ઘટાડશે અને કૃષિ ક્ષેત્રને મોટો ફાયદો પહોંચાડશે. હવામાન શાસ્ત્રીઓ ઘણીવાર ભારે વરસાદ, તોફાન, ચક્રવાત અને અન્ય હવામાન ઘટનાઓ બનવાના ઘણા દિવસો પહેલાં આગાહી કરી શકે છે. ભારતીય હવામાન વિભાગ હવામાન રડાર ઉપગ્રહો, મોનિટરિંગ સ્ટેશનો, સમુદ્ર આધારિત સેન્સર અને શક્તિશાળી સુપર કોમ્પ્યુટરના વિશાળ હવામાનની આગાહીનું વિજ્ઞાન, જેને હવામાનશાસ્ત્ર કહેવાય છે, તે ભૌતિકશાસ્ત્ર, ગણિત અને વાતાવરણના સતત અવલોકન પર આધારિત છે. ભારતીય હવામાન વિભાગ દરરોજ અબજો ડેટા પોઈન્ટ એકત્રિત કરે છે અને તેનો ઉપયોગ થોડા કલાકોથી લઈને કેટલાક દિવસો અગાઉથી આગાહી કરવા માટે કરે છે. IMDના સૌથી મહત્વપૂર્ણ આગાહી સાધનોમાંનું એક ડોપ્લર વેધર રડાર છે. આ રડાર લગભગ 150 થી 200 કિલોમીટરની ત્રિજ્યામાં વાદળો અને હવામાન પ્રણાલીઓનું નિરીક્ષણ કરી શકે છે. તેઓ વાતાવરણમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો મોકલે છે અને વાદળોમાં વરસાદના ટીપાંમાંથી પ્રતિબિંબિત થતા સંકેતોનું વિશ્લેષણ કરે છે. આ હવામાનશાસ્ત્રીઓને વાસ્તવિક સમયમાં વાદળોની ગતિ, વરસાદની તીવ્રતા, પવનની ગતિ અને તોફાનની દિશા નક્કી કરવાની મંજૂરી આપે છે. આ સાથે જ મિત્રો, જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો તો તમારા મિત્રો તથા તમારા ખેડૂત ભાઈને જરૂર મોકલજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય હિન્દ,